ગીર સોમનાથના વેરાવળ બંદરેથી 350 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે કે જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો કે જે મધ્યરાત્રિના બાતમીને આધારે પોલીસે ઝડપી પાડ્યું છે। 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે કે જેથી 50 કિલો હેરોઇનની કુલ 350 કરોડ જેટલી થાય છે। તો હાલ એટીએસ સહિત ગીર સોમનાથ એસઓજી, એલસીબી, એફએસએલ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો એસઓજી, એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાંથી ઝડપાયેલા 9 જેટલા ખલાસીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। તો આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટના અમુક રિસીવરો આ નશીલા પદાર્થની ડિલિવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર પણ આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી, જેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।